सिद्धेभ्यः सहजात्म स्वरूप परम गुरु ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादिमहा। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जे स्वरूप समझा विना पाम्यो दुख नंद समझाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન। बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात। नहीं दे तू उपदेश को प्रथम ले उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का दे। ज्ञानी के अज्ञानी जन सुख दुख रहित न कोई ज्ञानी वेदे धैर्य थी अज्ञानी वेदे रो। आबे हादियाज थी वर्तो प्रभु अधीन दास दास हूँ दास छूं आप प्रभु नो दीन। हे प्रभु शू कहूँ दीनानाथ दयाल हूँ तो दोष अनंतनु भाजन चू करुणा। शुद्ध भाव मुझ मां नथी सर्व तुजरो नथी लघुता के दीनता सु कहूँ परम स्वरूप। नथी आज्ञा गुरुदेवनी अचड़ करी उर्माय आपतणो विश्वास दृढ़ ने परमादरना। जोग नथी सत्संगनो नथी सत सेवा जो केवल अर्पणता नथी आश्रय अनुयोग। हूँ पामर शू करी शकूं एवो नथी विवेक चरण शरण धीरज नथी मरण सुदीनी छे। આટલે સુધી આપણે વિચારણા કરી। આગળનું પદ કે છે અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ અંસન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ। અચળ રૂપ આસક્તિ નહીં
નહીં વિરહનો તા કથા લભ્ય તુજ પ્રેમની નહીં તેનો પરિથા. જ્ઞાનીના પરમાત્માના અનંત ગુણો અને એની સામે આપણા અનંત દોષો, એક તરફ રામ ને એક તરફ રાવણ, એક તરફ દુર્યોધન ને એક તરફ પાંડવો, એના જેવી સ્થિતિ છે. જ્ઞાનીના અનંત ગુણોનો વિચાર કરતા આપણને એનું મહાત્મા આવે છે, અને આપણા અનંત દોષોનો વિચાર કરતા એમ આવે છે કે જે જ્ઞાનીનું મહાત્મા આપણે વેદ્યું નથી. જ્ઞાનીનું મહાત્મા વેદવું એટલે જ્ઞાનીના ગુણોનું મહાત્મા વેદવું, જ્ઞાનીની દશાનું મહાત્મા વેદવું, જ્ઞાનીની સમતાનું મહાત્મા વેદવું, જ્ઞાનીના અંતરંગ ત્યાગ વૈરાગ્યનું મહાત્મા વેદવું, જ્ઞાનીની શુદ્ધતાનું મહાત્મા વેદવું, જ્ઞાનીની સમતાનું મહાત્મા વેદવું, જ્ઞાનીની વીતરાગતાનું મહાત્મા વેદવું, જ્ઞાનીના જ્ઞાન અને ધ્યાનનું મહાત્મા વેદવું. અનંત ગુણના ભંડાર એટલે જ્ઞાની. સમ્યક્ત્વ એટલે અનંત ગુણોનો અંશ. સમ્યક્ત્વ એટલે અનંત ગુણોનો અંશ જે સ્વભાવમાં પડ્યો છે, આત્મામાં છે. આત્માની અનંત ગુણોની શક્તિ છે, એનો અંશ જેને પ્રગટ્યો એને સમકીતી જ્ઞાની કહેવાય. અનંત ગુણો જેને પ્રગટ્યા છે અને એ ગુણોની સામે જેટલા અવગુણ ને દોષ છે એનાથી ભર્યા છીએ આપણે. તું અનંત ગુણનો સ્વામી, હું અનંત દોષથી ભરેલો. પોતાના દોષોની કબૂલાત એ 20 દોરા છે. 20 દોરા એટલે પોતાના દોષોની કબૂલાત, પોતાના દોષોને અપક્ષપાતપણે જોવા, કબૂલવા, આલોચવા, પ્રતિક્રમણ કરવું, પ્રાયશ્ચિત કરવું અને એ દોષોને જતા કરીને નિર્મૂળ કરીને એની સામે અનંત ગુણોને પ્રગટ કરવા એમના મુમુક્ષુતા છે. ખાલી દોષોને ઓળખવાના નથી, ઓળખીને નિર્મૂળ કરવાના છે. પણ પહેલા ઓળખે ને કબૂલ કરે તો નિર્મૂળ કરે. જ્યાં સુધી જ્ઞાનીની સન્મુખ, સર્વજ્ઞની સન્મુખ પોતાના દોષોની કબૂલાત થતી નથી અને આ દોષો મને આંખમાં કણાની જેમ ખૂંચે. ક્યારે આંખમાં કણી પડી હોય ને, કણી એ કેવી ખૂંચે? એક ઘડી આપણે આંખમાં રાખવા તૈયાર ન થઈએ. એક માથાના વાળમાં કણી પડી હોય અને એક આંખમાં કણી પડી હોય, કઈ ખૂંચ થાય? માથાના વાળની ખણી કૂંચ થતી નથી, પણ આંખમાં કણી પડી હોય તો ખૂંચ થાય. એમ આંખમાં પડેલી કણી જેવું આપણા દોષોનું આપણને વેદન આવે કે હવે આ દોષો મુમુક્ષુતામાં શોભતા નથી, પાલવતા નથી. જો તારે સાચા મુમુક્ષુ થવું છે, સાચા સમકીતી થવું છે, સાચા જ્ઞાનીના સાચા આશ્રિત થવું છે, તો આ દોષોને નિર્મૂળ કર્યા વિના છૂટકો નથી. પહેલા તો સર્વજ્ઞની સન્મુખ, જ્ઞાનીની સન્મુખ આર્ત ભાવે, કેવા ભાવે? આર્ત ભાવે કાકું હું તો અનંતનું ભાજન શું કરું. તો અમે અનંત ગુણના સ્વામી છો કે જ્ઞાન ને સંકિતના સ્વામી છો. તમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને અંશે સમ્યક ચારિત્રના સ્વામી છો. તમે માનને જીત્યો, કામને જીત્યો, ક્રોધને જીત્યો, વિકારને જીત્યો, વિભાવને જીત્યો, અહંકારને જીત્યો, લોભને જીત્યો, લાલચને જીત્યો. હું બધાથી પરાજિત થયેલો છું. કામથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, આ બધાથી હું પરાજિત થયો છું. ભગવાન તે દોષોને હણ્યા છે, હું દોષોથી હાર્યો છું. તે દોષોને હણ્યા છે અને હું દોષોથી હાર્યો છું. એમ કાકલુદી કરીને પરમાત્માને પ્રાર્થના કરવાની છે. હે પરમાત્મા, તું અનંત ગુણનો, અનંત જ્ઞાનનો, અનંત ધ્યાનનો, અનંત સમતાનો સ્વામી છો. તારું મહાત્મા મને વેદાયું નથી. જ્ઞાનીના ગુણોનું, જ્ઞાનીની દશાનું, જ્ઞાનીના વચનોનું, જ્ઞાનીના બોધનું, જ્ઞાનીની આજ્ઞાનું જેને મહાત્મા વેદાય એ જ્ઞાની થાય ને થાય. જેમ જેને ધનવાન થવું હોય એ ધનવાળાનું મહાત્મા વેદે, જેને ધનવાન થવું હોય એ ધનિકનું મહાત્મા વેદે, ઉદ્યોગપતિનું મહાત્મા વેદે, એમ જેને જ્ઞાનવાન થવું છે, ભક્તિવાન થવું છે, એને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું મહાત્મા વેદ્યા વિના એના જેવા થવાતું નથી.
જેમ મિનિસ્ટરને થવું હોય એ પોલિટિક્સ વાળાને વેદે કે ના વાદે, એનું મહાત્મા વેદે કે હા નરેન્દ્ર મોદી કેવી રીતે વડાપ્રધાન થઈ ગયા, કેવી રીતે મહાન થઈ ગયા, એનું મહાત્મા વેદે કે ન વેદે. એમ સર્વજ્ઞ પરમાત્મા કેવી રીતે સર્વજ્ઞ થયા, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કેવી રીતે સમ્યક દ્રષ્ટિ થયા, એનું મહાત્મા વેદે. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંદરમાં કાંઈ પલળતું નથી, આર્તતા આવતી જ નથી, આર્તતા આવતી નથી, હૃદય ભીંજાતું નથી, લઘુતા વેદાતી નથી, વિનયતા આવતી નથી, જ્ઞાનીના અનંત ગુણો પ્રત્યે પ્રેમ આવતો નથી, જ્ઞાનીની સમતા પ્રત્યે પ્રેમ આવતો નથી. બીજું કાંઈ મહાત્મા ના આવે તો જ્ઞાનીના જ્ઞાનને, જ્ઞાનીની સમતા પ્રત્યે તો મહાત્મા લાવજો. કે જ્ઞાનીએ મનને જીત્યું, મમતાને જીત્યું, લોભને જીત્યા, લાલચને જીત્યા, અહંકારને જીત્યો, વિકારને જીત્યો, એટલે જ્ઞાની થયા. અને હું આ બધાથી પરાજિત થયો છું. ભગવાન તમારા ગુણોનું મહાત્મા મને વેદાય. જેને જેને જ્ઞાની મળ્યા છે, જ્ઞાનીના ગુણોને ઓળખીને એનું મહાત્મા વેદવું, એની લઘુતા, એની દીનતા, એની સમતા, એનો અંતરંગ ત્યાગ, એનો અંતરંગ વૈરાગ્ય, એની નિરાગીતા, એની નિષ્પૃહતા, એની નિર્વિકારતા, એની અલૌકિકતા, એની અદ્ભુતતા, એના વચનોની ચમત્કૃતિ, એના બોધની ચમત્કૃતિ, એની અનેકાંત દ્રષ્ટિ, એની આત્મદ્રષ્ટિ, એની સમદ્રષ્ટિ, એની સમવૃત્તિ, એનું વેદન કરવું. બોલી તો જઈએ છીએ તમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. બોલી જઈએ છીએ, વેદતા નથી. આ સમજજો. હજી બોલી જઈએ છીએ, સાંભળી લઈએ છીએ, એનું મહાત્મા અંતરમાં વેદતા નથી. અને જેને અંતરમાંથી મહાત્મા વેદાયું એ જ્ઞાની જેવો થાય થાય અને થાય. પ્રેમ આવવો જોઈએ, બહુમાન આવવું જોઈએ, ભક્તિ આવી જોઈએ, આદર આવવો જોઈએ, અહોભાવ આવવો જોઈએ, મહાત્મા આવવું જોઈએ, અલૌકિકતા ભાસવી જોઈએ, અદ્ભુતતા વાસવી જોઈએ. તો એ પરિણામાન પામે 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 ને પામે. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से, सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए. જો આપણા અંદરમાં પરમ પ્રેમ આવે, અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. છપદના પત્રમાં ભગવાને શું હેડિંગ આપ્યું? અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. છ પદનો સિદ્ધાંતિક પત્ર લખતા પહેલા પણ ભગવાને સદગુરુનું મહાત્મા વેદ્યું છે. અને સદગુરુનું મહાત્મા વેદ્યા વિના સદબોધનું મહાત્મા નથી આવતું. અને સદબોધનું મહાત્મા વિના આત્મબોધ પરિણામ થતો નથી. અને આત્મબોધ પરિણામ પામ્યા વિના સંકિત થતું નથી. આ માર્ગનો ક્રમ છે. અને એટલે તો આત્મસિદ્ધિમાં લખ્યું, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપા, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહી, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધી. આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધી. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકારમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવન.
કેવું મહાત્મા વેદ્યું છે આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે. તીર્થંકર મહાવીરનું, સર્વજ્ઞનું, સદગુરુનું, પરમ ગુરુનું એવું મહાત્મા અંદરમાં વેદાવવું જોઈએ. પોતાના ધનનું, માનનું, પદનું, પરિગ્રહનું, રૂપનું, રૂપિયાનું મહાત્મા વેદાય છે, પણ જ્ઞાનીના જ્ઞાનનું મહાત્મા વેદાતું નથી. પ્રેમ આવતો નથી, બધું આવે છે. હૃદય શુષ્ક થઈ ગયું છે. શું કહે છે કૃપાળુદેવ? હૃદય શુષ્ક થઈ ગયું છે. ભક્તિ પ્રેમ વિના જ્ઞાન શૂન્ય છે એવું કૃપાળુદેવ કહેતા. જો તને ભક્તિ નથી, પ્રેમ નથી, લઘુતા નથી, દીનતા નથી, રાગપણું નથી, વિનય નથી, જ્ઞાનીનું બહુમાન નથી, જ્ઞાની પ્રત્યે અનન્ય શ્રદ્ધા નથી, જ્ઞાનીની શરણાગતિ નથી, જ્ઞાની પ્રત્યે અહોભાવ નથી, જ્ઞાની પ્રત્યે આદરભાવ નથી, જ્ઞાની પ્રત્યે ભક્તિભાવ નથી, તો તારું હૃદય તો શુષ્ક અને અહંકારી છે. રાવણને ખબર હતી કે રામ પરમાત્મા છે, તો અહંકાર નડતો હતો. કોણ બહુમાન નથી લાવવા દેતું? આપણું માન. જ્ઞાની પ્રત્યે બહુમાન કોણ નથી લાવવા દેતું? આપણું માન, આપણો અહંકાર આપણને આડો આવે છે. તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. તરણું એટલે અહંકારનું તરણું. શું કે છે કહેવત? તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. ડુંગર જેવો પરમાત્મા અંતરાત્મા, ડુંગર જેવો પરમાત્મા અંતરાત્મા જ્ઞાની પરમાત્મા છે, પણ આપણો તરણા જેવો અહંકાર નડે છે. રામ ને રાવણ હામ હામે હતા. રાવણને ખબર હતી કે રામ પરમાત્મા છે, એની સામે મારું કાંઈ ચાલવાનું નથી, પણ એ રાવણનો અહંકાર એને નડ્યો અને હણાયો. એમાં આપણો અહંકાર આપણને નડે છે. કૃપાળુદેવ જેવા બીજા રામ અથવા મહાવીર આપણી સન્મુખ છે, પણ આપણું માન આપણને નડે છે. જોવો તો જોજો અંદરમાં કુળનું માન, જાતિનું માન, ધનનું માન, રૂપનું માન, રૂપિયાનું માન, બુદ્ધિનું માન, બારનું માન, સ્ટેટસનું માન, પરિગ્રહનું માન, કેટલા પ્રકારના માન લઈને ફરીએ છે. જ્ઞાનમ, પૂજા, કુળ, રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ બધાનું માન લઈને ફરીએ છીએ. 8 પ્રકારના મદ ભગવાને જોયા છે. જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, વૃદ્ધિ, તપો, વપો. 8 પ્રકારના મદ. આમ તો ઘણા પ્રકારના મદ છે, પણ મુખ્ય મદ જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, વૃદ્ધિ, તપો, વપો. દેહાભિમાન પડ્યું છે આપણને. શું પડ્યું છે? દેહાભિમાન. અહંકાર પડ્યો છે કે હું બુદ્ધિશાળી છું, હું સમજુ છું, હું હોશિયાર છું, હું ભણેલો છું, હું ડિગ્રી વાળો છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું બેરિસ્ટર છું, હું બુદ્ધિશાળી છું, હું શાસ્ત્ર અભ્યાસી છું, હું ફલાણો છું, હું ઢીકણો છું. આ બધું માન આગળ આવી જાય છે, એટલે જ્ઞાની પ્રત્યે બહુમાનનો ભાવ આવતો નથી. જ્ઞાની અભણ હોય ને પોતે ભણેલો હોય એટલે શું નડે? જ્ઞાની કદાચ અભણ હોય, અમારા બાવજી જેવા. અમારા 3 બાવજી અભણ હતા, અને આમે બુદ્ધિશાળી આવે, વાણિયાભાઈ ભણેલા ગણેલા, ડિગ્રી વાળા, પીએચડી વાળા, એમફિલ વાળા, તો એને તો જ્ઞાની તો કેવા લાગે? જ્ઞાની તો કઈ ભણેલા નથી ને હું તો ડિગ્રીધારી છું, પીએચડી છું ને એમફિલ છું ને બેરિસ્ટર છું ને ડોક્ટર છું. આ બધું અભિમાન અમારા બાવજી કઢાઈ નાખતા. કોઈ ડિગ્રીનો અહંકાર લઈને આવે, કોઈ જાતિનો અહંકાર લઈને આવે, કોઈ કુળનો અહંકાર લઈને આવે, કોઈ બુદ્ધિનો અહંકાર લઈને આવે, કોઈ ધનનો અહંકાર લઈને આવે. બાવજી બધું કઢાઈ નાખતા. મૂકી દે, પેલા તો માન મૂકી દે. અહીંયા જ્ઞાનીના ચરણમાં માન મૂક્યા વિના જ્ઞાન થશે નહીં. આ સમજી જજો. જ્ઞાનીના ચરણમાં પોતાની બુદ્ધિનું, જાતિનું, કુળનું, ધનનું, ધાન્યનું, રૂપનું, પદનું, વૈભવનું જે કઈ સ્થિતિ હોય તને બાહ્ય પર્યાયની, એનું માન મૂક્યા વિના તને જ્ઞાન થશે નહીં. જે ક્ષણે માન 0 થશે એ ક્ષણે સંકિત રૂપી જ્ઞાન પ્રગટ થશે. જે ક્ષણે માન શૂન્યતાને પામશે એ ક્ષણે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, એવો અમારો આત્માનો અનુભવ કહે છે. જ્ઞાનીના ચરણમાં માન મૂકી દેવું. બધું તારા ચરણમાં સોંપું છું. આઈ એમ 0 એન્ડ નીલ એન્ડ નથિંગ. શું કહેવાનું જ્ઞાની મળ્યા પછી? અભણમાં અભણ જ્ઞાની હોય, એક શાસ્ત્ર ન ભણ્યા હોય, એક પુસ્તક ન ભણ્યા હોય. કૃપાળદેવ 4 જ પુસ્તક ભણ્યા હતા, અને અમારા બાવજી તો સાવ અભણ હતા. કૃપાળદેવ તો 4 પુસ્તક ભણ્યા હતા. એ જમાનામાં અંગ્રેજીએ ભણ્યા નતા, અને બાવજી તો 1 પુસ્તક ભણ્યા નથી, એટલે કે સ્કૂલમાં ગયા નથી. અને છતાં આપણા કરતા અનંત જ્ઞાનના સ્વામી છે, અનંત ગુણના સ્વામી છે, અનંત સમતાના સ્વામી છે, અનંત બોધના સ્વામી છે. અને આપણે એની આગળ જઈએ કે સાહેબ હું બુદ્ધિશાળી છું, ભણેલો છું, ગણેલો છું, હોશિયાર છું, ડાયો છું, ડમરો છું. મહાપુરુષો સમજી જાય કે તારી બુદ્ધિને ચોકડી મૂકી દે, તારા અજ્ઞાનના જ્ઞાનને ચોકડી મૂકી દે. જ્ઞાન તો ખરું, પણ અજ્ઞાનનું જ્ઞાન, બુદ્ધિનું જ્ઞાન,
બહારની સમજણનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, આત્મજ્ઞાન આગળ શાસ્ત્ર જ્ઞાન કાંઈ કામ આવતું નથી. જ્ઞાની અભણ હોય તો એ પોતાની બુદ્ધિને ચોકડી મૂકી દેવી. જ્ઞાની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન આપણી પાસે નથી, આટલો નિર્ણય કરીને જવાનું. જ્ઞાનીની પાસે જે સમજણ છે, જે બોધ છે, જે જ્ઞાન છે, જે આત્માનો અનુભવ છે, જે આત્માની ક્ષમતા છે, જે આત્માની સમાધિ છે, એની આગળ આપણામાં કોઈ કાંઈ ગુણ નથી. પૂછો આખા દિવસમાં ક્ષમતા કેટલી રહે છે અને બુદ્ધિ કેટલી આડી આવે છે? ક્ષમતા રહેતી નથી અને ઘડીએ ઘડીએ બુદ્ધિ આડી આવે, તર્ક આડો આડો આવે, અહંકાર આડો આવે, ભણેલું આગળ આવે, યાદ રાખેલું આગળ આવે, સંસારમાંથી જે કંઈ મેળવ્યું હોય બધું આડું આવે. બધું કોરે કરવું પડે. પ્રભુશ્રી કહેતા ભણેલું ભૂલવું પડશે અને જે કંઈ શીખ્યા છો એ કોરે કરવું પડશે. ભણેલું ભૂલવું પડશે અને જે કંઈ સંસારમાંથી શીખ્યા છે એને કોરે કરવું પડશે. બી ઝીરો, ડોન્ટ બી હીરો. જ્ઞાની મળ્યા પછી શું વિચારવાનું? બી ઝીરો, નેવર બી હીરો. જ્ઞાની ઇઝ હિયર હીરો એન્ડ આઈ એમ ઇઝ ઝીરો. આપણે શું હીરો થઈને જઈએ છીએ? જ્ઞાની સમજી જાય છે કે અહંકાર લઈને આવ્યો છે, આ ચોપડીનો અહંકાર છે, બુદ્ધિનો અહંકાર છે, તર્કનો અહંકાર છે, શાસ્ત્ર અભ્યાસનો અહંકાર છે, ડિગ્રીનો અહંકાર છે, ધનનો અહંકાર છે, કોઈ પદનો અહંકાર છે, કોઈ વૈભવનો અહંકાર છે, કોઈને કુળનો અહંકાર છે, કોઈને જાતિનો અહંકાર છે, કોઈને રિદ્ધિ સિદ્ધિનો અહંકાર છે. કાંઈ ને કાંઈ બધો પર્યાય ને સંયોગનો અહંકાર છે. આ બધી બહારની પર્યાય છે ને બહારનો સંયોગ છે ને એનો અહંકાર લઈને ફરીએ છીએ. અને જ્ઞાનીને સ્વભાવનો નિર્ણય છે ને સ્વભાવનો આશ્રય છે એટલે અહંકાર નીકળી ગયો છે. જ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો નિર્ણય છે અને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો નિર્ણય હોવાથી પર્યાય દ્રષ્ટિ નીકળી ગઈ છે, પર્યાયની અહંગ બુદ્ધિ નીકળી ગઈ છે અને પર્યાયની અહમ બુદ્ધિ નીકળી ગઈ છે એટલે કોઈ પણ પ્રકારનું માન વેદાતું નથી. માનને તો ઝીરો કરી દેજો. માન મૂકીને આવો મેદાનમાં. શું કહે છે ગંગા સતી? માન મૂકીને આવો મેદાનમાં તો તને દેખાડું હરિનો દેશ. હરિનો દેશ દેખવો છે, આત્માનો દેશ દેખવો છે, જ્ઞાનીના જેવું સંકિત લેવું છે, જ્ઞાનીના જેવો બોધને આત્માનો અનુભવ કરવો છે તો માન તો મૂકવું પડશે. રાવણને માન નડ્યું નરકે ગયો, દુર્યોધનને માન નડ્યું નરકે ગયો. અમારે તો બાવજી 28મી નરકે દુર્યોધનને મોકલતા. જૈન શાસનમાં તો 7 જ નરક છે પણ બાવજી કહેતા કે 28મી નરકે દુર્યોધન ગયો એટલે હાવ નીચેમાં નીચે ગયો. માનવાળો જીવ હાવ નીચેમાં નીચે જાય. ગમે તેટલો હોશિયાર હોય, બુદ્ધિવાળો હોય, વૈભવવાળો હોય, રાજસત્તાવાળો હોય, ધનસત્તાવાળો હોય, પણ જો માન આવ્યું તો દુર્યોધનના જેવા હાલ થશે, રાવણ જેવા હાલ થશે. આ બરાબર સમજી જજો. નરકને નિગોદમાં જેવાનો જેને વિઝાને પાસપોર્ટ જોઈતો હોય એને આખી જિંદગી માન માન ને માનને વેદવું અને જેને મોક્ષે જવું છે, નિર્વાણ પામવું છે, અરિહંત પદને પામવું છે, સિદ્ધ પદને પામવું છે, એને બાળક જેવા નિર્દોષ નિષ્પાપ અને શાંત થઈ જવું. બાળક કેવું નિર્દોષ નિષ્પાપ હોય? જે તેડે એના ખોળામાં આવી જાય, જે તેડે એના ખોળામાં આવી જાય અને થોડો મોટો થાય પછી થોડો મોટો થાય આરંભ પરિગ્રહ વળગે, રાગ દ્વેષ ગળે વળગે, માન ગળે વળગે, ધન ગળે વળગે, ડિગ્રી ગળે વળગે, પદ ગળે વળગે, કુળ જાતિ ગળે વળગે. અમે ઊંચી જાતિના ચૌધરી પટેલ, પેલો કે અમે ઓસવાલ વાણિયા, એટલે બધું ગળે વળગ્યું ગયું. જેવું માન આવ્યું એ જ્ઞાન ખસી ગયું અને જેવું માન કોરે કર્યું એટલે જ્ઞાન પ્રગટ થયું. જેવું માન કોરે કરશો એટલે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, આત્મા તો સમતા સ્વરૂપ છે, આત્મા તો સહજ સ્વરૂપ છે. જેવું માન મૂકીશ એવું જ્ઞાન પ્રગટ થશે. ક્યારેક જ્ઞાની લઢે વઢે, માન ના આપે, આદર ના આપે, તમારી ઈચ્છા પ્રમાણે ન પ્રવર્તે તો સમજવાનું કે આપણું માન કઢાવે છે, રાજી થવું. પોપટભાઈ શ્રી કહેતા કે આપણી ઈચ્છા પ્રમાણે પ્રવર્તે ત્યારે સમજવાનું કે માન વેદાય છે અને ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણે ન પ્રવર્તે ત્યારે આપણું માન કઢાવે છે અને માન મૂક્યા વિના જ્ઞાન થવાનું નથી. જ્ઞાની તમારું ધાર્યું કરવાના નથી, જ્ઞાની તો ઈશ્વરનું ધાર્યું કરવાના છે. જ્ઞાની કોનું ધાર્યું કરવાના છે? પોતાના પ્રારબ્ધ કર્મને સંભાવે ભોગવે છે અને હરિની ઈચ્છા પ્રમાણે જીવે છે. કપાળદેવ શું કહે છે? પૂર્વના પ્રારબ્ધ અનુસાર જીવીએ છીએ અને હરિ ઈચ્છાને વશ છીએ. કોને વશ છીએ? હરિ ઈચ્છાને. જગતની ઈચ્છાને વશ નથી. માટે બરાબર સમજવું. જ્યારે જ્યારે જ્ઞાની માન કઢાવે,
લડે વડે આપણી ઈચ્છા પ્રમાણે ન પ્રવર્તે ત્યારે માન મૂકી દેવાનું, ગભરાવાનું નહીં. જેટલું લડે છે એટલું આપણું માન કરાવે છે, જેટલું લડે છે એટલું આપણું માન કરાવે છે. પોપટભાઈ શ્રી કહેતા, વડવા આશ્રમના સ્થાપક, કે કૃપાળુદેવ જ્યારે જ્યારે અમને લડતા ત્યારે સમજતા કે ખરો પ્રેમ અમને કરે છે. કૃપાળુદેવ જ્યારે જ્યારે અમને લડતા ત્યારે એમ થતું કે ખરો પ્રેમ હવે છે કે અમારું માન કઢાવે છે. અજ્ઞાનનું માન છે. શેનું માન છે? અજ્ઞાનનું. એ આપણને કઢાવશે. આપણી ઈચ્છાથી ઉપરવટ જ્ઞાનીઓ જીવશે. આપણી ઈચ્છાથી ઉપરવટ જ્ઞાનીઓ જીવશે. આપણી ઈચ્છા કે અપેક્ષાને વશ થવાના નથી. ધાર્યું ધણીનું થાય આટલું રાખીને જ્ઞાનીઓ જીવે છે. જ્ઞાનીઓ ઈશ્વરની ઈચ્છાને વશ છે, પરમેશ્વરની ઈચ્છાને વશ છે, પ્રારબ્ધ કર્મ અનુસાર જીવે છે અને ધાર્યું ધણીનું થાય ભાવને વર્તે છે. માટે આપણું ધાર્યું ન થાય તો માન મૂકી દેવું, માન મૂકીને મેદાનમાં આવવું. મહાત્મા તો જ્ઞાનીના જ્ઞાનનું વેદું. જ્યારે જ્યારે જે સ્થિતિ જીવનમાં આવે ત્યારે વિચાર કરો કે આ સ્થિતિમાં જ્ઞાની શું વિચારે, જ્ઞાનીનું વર્તન કેવું હોય, જ્ઞાનીની વાણી કેવી હોય, જ્ઞાનીના વિચાર કેવા હોય, જ્ઞાનીના ભાવ કેવા હોય, જ્ઞાનીની ક્ષમતા કેવી હોય, જ્ઞાનીની સમાધિ કેવી હોય, જ્ઞાનીનો બોધ કેવો હોય. આજે જ બપોરે વાત કરતો હતો કે નગીનભાઈ સાહેબની ક્ષમતા અમે ડગલે ને પગલે જોઈ છે. બાવજીની કરુણા અને ક્ષમતા અમે ડગલે ને પગલે જોઈ છે. મહાપુરુષોની કરુણા અને ક્ષમતા ડગલે ને પગલે જોઈ છે. હવે કરુણા તમારા હૃદયમાં છપાઈ જવી જોઈએ, એવી ક્ષમતા તમારા હૃદયમાં એમ્બોસ થઈ જવી જોઈએ. કૃપાળદેવની આત્મદશા તમારા અંદરમાં એમ્બોસ થઈ જવી જોઈએ. કેવી કેવી આત્મદશા એમણે લખી છે એ બધું આપણા હૃદયમાં છપાઈ જવું જોઈએ. તો જ્ઞાનીના જ્ઞાનનો, જ્ઞાનીની ક્ષમતાનો, જ્ઞાનીની કરુણાનો, નિષ્કારણ કરુણાનો, જ્ઞાનીની નિષ્કૃતાનો, જ્ઞાનીની નિરાગીતાનો આપણે તો મમતા, માન, સન્માન, પદ, ઈચ્છા, લોભ, લાલચ ક્યાંથી જ્ઞાનીની તોલે ઉભા રહેવાના છે. માટે જ્ઞાનીની તોલે ઉભા રહેવું છે તો જ્ઞાનીની ક્ષમતાનું બહુમાન કરવું, જ્ઞાનીના ગુણોનું બહુમાન કરવું, જ્ઞાનીની નિરભિમાનતાનું બહુમાન કરવું, જ્ઞાનીની નિષ્કૃતાનું બહુમાન કરવું, જ્ઞાનીની સમજણનું બહુમાન કરવું, જ્ઞાનીના બોધનું બહુમાન કરવું, જ્ઞાનીના વચનનું બહુમાન કરવું. આત્મ સિદ્ધિની એક ગાથા તો વિચારીને બતાય, આત્મ સિદ્ધિની એક ગાથા તો લખીને બતાય, અપૂર્વ અવસર જેવી એક ગાથા તો લખીને બતાય. એમ કેવું, જો તને તારા જ્ઞાનનું અભિમાન છે તો આત્મ સિદ્ધિની એક ગાથા જેવી ગાથા લખીને બતાય, કે અપૂર્વ અવસરની એક ગાથા તો લખીને બતાય, કે અમૂલ્ય તત્વ વિચાર કેવો એક પદ તો લખીને બતાય. અમૂલ્ય તત્વ વિચારમાં 16 વર્ષની ઉંમરમાં ભગવાને કેવો બોધ આપ્યો છે. અને 16 વર્ષમાં આપણને કઈ શાન કે ભાન નહોતું, અને ભગવાનને 16 વર્ષે કેવું શાન ને ભાન હતું. 7 વર્ષની ઉંમરે તો જાતિસ્મરણ જ્ઞાન હતું. આજે જ મને વિચાર આવતો હતો, ઘણી વાર એવું વેદન હોય કે ભગવાન મહાવીર સ્વામીના વખતમાં કેવા બોધમાં અને જ્ઞાનમાં હતા, અને પછી સાધુપણા અને મુનિપણા પામ્યા ત્યારે કેવી આરાધનામાં હતા, અને છેલ્લા ભાવમાં કૃપાળદેવના ભાવમાં પણ કેવી સમતા અને સમાધિમાં હતા. ગ્રહસ્થપણાનો ઉદય ને નિર્ગંધતાનું વેદન, ગ્રહસ્થપણાનો ઉદય અને હૃદય નિર્ગંધપણાનું એવું વેદન તો લાવો. 12મા વાણિયાભાઈ અને અંતરમાં વિતરાગતા, 12મા વણિક વેશ, વાણિયાનો ઉદય અને અંતરમાં વિતરાગતાનું વેદન લાવી તો બતાવો. વાણિયાભાઈ પૈસા ગણગણ કરે, વિતરાગતા ના લાવે. વાણિયાભાઈ શું કરે? ધન ને પદ, ધન ને પરિગ્રહ, ધન ને પદ, ધન ને પરિગ્રહ. વિતરાગતાનું વેદન આવવું જોઈએ. કૃપાળદેવ વાણિયા હતા, વણિક વેશ હતો, ઝવેરી હતા, પણ વેદન શાનું હતું? નિર્ગંધતાનું, વિતરાગતાનું. આપણે તો ગ્રસ્ત છીએ. હું ગ્રસ્ત છું, સ્ત્રી છું, પુરુષ છું, ગોરો છું, કાળો છું, ભણેલો છું, અભણ છું, ફલાણો છું, ઢીકણો છું, એનું વેદન છે. વિતરાગતાનું ક્યાં વેદન છે? કૃપાળદેવને વિતરાગતાનું વેદન હતું, સમાધિનું વેદન હતું, સમતાનું વેદન હતું, આત્માની શુદ્ધતાનું વેદન હતું, સમકીર્તિ દશાનું વેદન હતું, સમ્યક જ્ઞાનનું વેદન હતું, નિર્ગ્રંથતાનું વેદન હતું. મોહને પરાજિત કર્યો તો, માયાને પરાજિત કરી હતી, માયાને પરાજિત કર્યું, માનને પરાજિત કર્યું, અજ્ઞાનને પરાજિત કર્યું, અહંકારને પરાજિત કર્યો. આપણે બધાથી હારેલા છીએ. બરાબર વિચાર કરજો. આ શું કામ વાત કરું છું? કૃપાળદેવની ઓળખાણ કરવી સહેલી નથી, બાવજીની ઓળખાણ કરવી સહેલી નથી.
જ્ઞાનીની અંતરંગ ઓળખાણ એના ગુણોની ઓળખાણ છે, એની આત્મદશાની ઓળખાણ છે. અને આત્મદશાની ઓળખાણ થયા પછી એના વચનો પ્રત્યે બહુમાન આયા વિના રહે નહીં. મનને જીત્યું, માનને જીત્યું. શું જીત્યું ભગવાને? મનને જીત્યું, માનને જીત્યું, અહંકારને ઓગાળી દીધો, લઘુતા લાવ્યા, સમતા લાવ્યા, વિનય લાવ્યા, વિવેક લાવ્યા, વૈરાગ્ય લાવ્યા, અંતરંગ ત્યાગ, અંતરંગ વૈરાગ્ય, અંતરંગ નિર્ગતતા. કૃપાળદેવના જ્ઞાનની સાથે જે સમતા હતી, અલૌકિક હતી. કૃપાળદેવના ગ્રહસ્થ દશાના વેશની સામે એની અંતરંગ નિર્ગ્રંથતા અલૌકિક હતી. એવું અંતરંગ નિર્ગ્રંથપણું આપણા આત્મામાં પ્રગટવું જોઈએ. આપણે તો ઘૂંટી જ નાખ્યું છે, હું ગ્રસ્ત છું, હું વાણિયો છું, હું ગ્રસ્ત છું, હું વાણિયો છું, હું પાટીદાર છું, હું ચૌધરી છું, ફલાણી જાતિનો છું, એટલું બધું ઘૂંટી નાખ્યું છે. જ્ઞાનીને એવું વેદન નથી. જ્ઞાનીને તો હું આત્મા જ છું, આત્મા જ છું, ચૈતન્ય જ છું, ચૈતન્ય જ છું, ન્યાયક જ છું, જ્ઞાયક જ છું, સજાત્મ સ્વરૂપ છું, સજાત્મ સ્વરૂપ છું. દેહ સાથે મારે તિલ તુસ માત્ર પણ લેવા દેવા નથી. દેહ સાથે નિશ્ચયથી મારે તિલ તુસ માત્ર પણ લેવા દેવા નથી. એમ દેહનું, કુળનું, જાતિનું, ધનનું, ધાન્યનું, વેશનું, એ સંયોગનું જ્ઞાની અહંકાર કાઢી નાખ્યો છે, માન મૂકી દીધું છે. આ બરાબર ઓળખજો. જ્ઞાનીના જ્ઞાનનો મહિમા લાવો, જ્ઞાનીના ગુણોનો મહિમા લાવો, જ્ઞાનીની દશાનો મહિમા લાવો, જ્ઞાનીના બોધનો મહિમા લાવો, જ્ઞાનીના વચનનો મહિમા લાવો. એટલે જ્ઞાનીની એક આજ્ઞા પણ ઓળખી ના આરાધે તો સંકિત થાય. શું મહાપુરુષો કે છે? જાજા વચનો ન વાંચે પણ જ્ઞાનીની એક આજ્ઞા પણ અંતરથી ઓળખી ના આરાધે તો પણ શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થાય. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, હંસન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. મહાત્મા નથી. પોતાને દીકરાને પરણાવવો હોય તો કેટલું મહાત્મા આવે, વિચાર કરજો. દીકરાને પરણાવવાનો હોય, દીકરીને પરણાવવાની હોય તો કેટલું બધું જીવને મહાત્મા વેદાતું હોય. એ દીકરાને પરણાવવાનો છે, દીકરીને પરણાવવાની છે, દીકરાને પરણાવવાનો છે. પણ જ્ઞાની પાસેથી સંકિત લેવું છે, જ્ઞાની પાસેથી બોધ લેવો છે, જ્ઞાનીના આત્માને પ્રેમ કરવો છે. એનું જીવને મહાત્મા આવતું નથી. પોતાના બાહ્ય વ્યવહારનું, જગત વ્યવહારનું, જગતકારનું મહિમા આવે છે, પણ જ્ઞાનીના ગુણ ને બોધનો મહિમા આવતો નથી. મહિમા લાવો. જો આ બોધનો શું અર્થ બ્રહ્મચારીજીએ કર્યો છે, હું વાંચું છું. હું ચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, હંસન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ભક્તિ સાધનામાં છે એનો અર્થ. હું આવો પામર છું અને હે પ્રભુ તમારી શક્તિને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણેય કાળમાં દુર્લભ એવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. તેનો વિચાર આવતા ઉલ્લાસ થઈ આવવો જોઈએ. સત્પુરુષ મળ્યા તો સંસારરૂપી વન પાર કરવા ચોખ્ખો ધોરી રસ્તો મળ્યો. તેથી મુમુક્ષુને મૂંઝવણ ટળી જતા કેટલી બધી પ્રફુલ્લિતતા આવે. આવા પુરુષનો જોગ કોઈ મહાપુણ્ય થયો હોય તેનું મહાત્મા અપાર છે. ગમે તે ગતિ જાય, ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષે લઈ જશે. કૃપાળદેવ કહેતા કે અમારી આજ્ઞાનું પાલન કરતા કદાચ નરકમાં જશો તો અમે ખેંચી લઈશું. શું કીધું? મુનિઓને 7 મુનિઓમાંથી એક મુનિએ પૂછ્યું, કૃપાળદેવ પૂછ્યું, મુનિ શું વિચાર ચાલે છે? કે ખવ 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 એવા વિચાર ચાલ્યા કરે છે. તો કે શું કરશો? તો કે સાહેબ અમે તો નરકે જવાના છીએ, આખો દિવસ ખાવ ખાવ એવો વિચાર આવે છે. તો કૃપાળદેવે કીધું અમારી આજ્ઞામાં રહેશો તો નરકે જશો તો અમે ખેંચી લઈશું. પણ જો જ્ઞાનીની આજ્ઞા ચૂકી ગયા તો પછી નરકમાંથી અને નિગોદમાંથી કોઈ બચાવનાર નથી. અહીંયાથી જો ચૂકી ગયા અને કાગડા કૂતરાના ભવમાં ગયા, નરક નિગોદના ભવમાં ગયા, આખલા બળજાના ભવમાં ગયા, વાઘ નાગના ભવમાં ગયા તો કોઈ બચાવના નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞા પાડતા પાડતા કદાચ કોઈ પૂર્વ કારણસર ગતિ બગડી ગઈ હોય તો પણ જ્ઞાનીની આજ્ઞા આપણને બહાર લઈ આવે છે. જેમ શૈણિક રાજાનો જીવ ભાવિ તીર્થંકર છે, અત્યારે નરકમાં છે પણ મહાવીરની આજ્ઞામાં છે. શૈણિકનો જીવ અત્યારે નરકમાં છે, પહેલી નરકમાં. માં પદ્મ તીર્થંકર થશે, શ્રેણિક થાણંગ જોઈ લો. વ્રત નહીં
પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો માં પદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લો. એમનાથી જ્ઞાનીની અસાતના મુનિની અસાતનાનું કર્મ બંધાઈ ગયેલું એટલે નરક ગતિ બંધાઈ ગયેલી. જ્ઞાની મુનિની અસાતના કરેલી શ્રેણિક રાજાએ એના કારણે એમને નરક ગતિનું કર્મ બંધાયું. પણ મહાવીર મળ્યા, તીર્થંકર મળ્યા, પ્રેમ જાગ્યો, બહુમાન જાગ્યું, સમોષણમાં બોધનું શ્રવણ કર્યું, શાહિક સંકિત લીધું, તીર્થંકર નામ કર્મ બંધાયું. પણ અસાતનાનું કર્મ બંધાયું એટલે નરક ગતિમાં જવું પડ્યું. અને નરક ગતિમાં પણ મહાવીરની આજ્ઞામાં એટલે તો સાવધાન રહેવું. કોઈ જ્ઞાની કે મુનિ કે સાધુ કે સંતની કોઈ દિવસ અસાધના નહીં કરતા, અવિનય ન કરવો, અભક્તિ નહીં કરવી, અપરાધ ન કરવો, અણગમો ન કરવો, અવર્ણવાદ ન કરવો. આપણને કદાચ ફાવતું ના હોય તો ખસી જવું, પણ જ્ઞાનીનો સપનામાં પણ અવર્ણવાદ ન કરવો. જો જ્ઞાનીનો અવર્ણવાદ કર્યો હશે, મહાપુરુષો કે મુનિ ભગવંતોની જો વિરાધના કરી હશે, અભક્તિ કરી હશે, અસાધના કરી હશે, અવજ્ઞા કરી હશે, તો નરક ગતિ નક્કી નક્કી ને નક્કી. તીર્થંકર થવાના હોય તો એ નરક ગતિમાં જવું પડે. ક્ષણિક રાજાને તીર્થંકર થવાનું લખ્યું, નામ કર્મ બંધાઈ ગયું તીર્થંકરનું, પણ જ્ઞાનીની મુનિની અસાધના કરી એના ફળ રૂપે એને નરકમાં જવું પડ્યું. નરકના કર્મ ભોગવીને બહાર આવશે ને તીર્થંકર થશે. પણ અત્યારે પણ નરકમાં મહાવીરની આજ્ઞા છે, સંભાવે નરક ગતિના દુઃખ ભોગવે છે. શાહિક સંકિત લઈને ગયા છે, શાહિક સંકિત લઈને ગયા છે, મહાવીરની આજ્ઞા લઈને ગયા છે. પણ આ બોધમાંથી એટલું બોધ લેવાનું કે જો ગતિ બંધાઈ ગઈ તો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાની મળ્યા પૂર્વે દુર્ગતિ બંધાઈ ગઈ, નરક ગતિ બંધાઈ ગઈ, તિર્યંજ ગતિ બંધાઈ ગઈ તો જવું પડશે. પણ જો જ્ઞાનીની આજ્ઞા પાડી, જ્ઞાનીના બોધને પ્રેમ કર્યો તો નરક ગતિમાંથી પણ આપણને બહાર કાઢી અને તીર્થંકરને નિર્વાણની પ્રાપ્તિ કરાવશે. માટે જ્ઞાનીની આજ્ઞાનું મહત્વ છે. આણાએ ધમ્મો આણાએ તવો. ક્ષણિકનું જીવન એ આપણા માટે પ્રગટ છે, સામે છે કે નરક ગતિમાં ગયેલો જીવ પણ જો જીનેશ્વરની આજ્ઞામાં હોય, ગુરુની આજ્ઞામાં હોય તો બહાર નીકળીને તીર્થંકર પદને પામે, અરિહંત પદને પામે, નિર્વાણને પામે. માટે મહાપુરુષો કે છે કે મહાપુરુષોની અસાધના કે અવર્ણવાદ ના થાય એની કાળજી રાખવી. દેવગુરુ ધર્મની અસાધના વિરાધના ન થાય એની કાળજી રાખવી. પંચ પરમેષ્ઠી ભગવંતોની અસાધના વિરાધના ન થાય એની કાળજી રાખવી. કોઈ ગ્રસ્ત દશાનો જ્ઞાની હોય એની અસાધના વિરાધના ન થાય એની કાળજી રાખવી. કોઈ કુળ કે જાતિનો જ્ઞાની હોય અને ખબર ન હોય તો પણ અસાધના વિરાધના ન થાય એની કાળજી રાખવી. જ્ઞાનીઓનું બહુમાન કરવું, બહુમાન કરવું, બહુમાન કરવું, બહુમાન કરવું, બહુમાન કરવું. અનન્ય શ્રદ્ધા, અનન્ય પ્રેમ, અનન્ય શરણાગતિ રાખવી. શું કે છે? ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષ લઈ જશે. પાત્ર મુમુક્ષુને નીચે રાખે તપવે નહીં એ અચરજ દાખે. પાત્ર મુમુક્ષુને નીચે રાખે તપવે નહીં એ અચરજ દાખે. કઈ ભૂલ થઈ હોય તો પ્રતિક્રમણ કરવું, પ્રાયશ્ચિત કરી લેવું, ક્ષમાપના કરી લેવી, માફી માંગી લેવી. એટલે તો દરરોજ ક્ષમાપના કરાવું છું, પ્રતિક્રમણ કરાવું છું, આલોચના કરાવું છું, પ્રાયશ્ચિત કરાવું છું કે બધા કર્મ આપણા હળવા થાય. અને કર્મ હળવા થાય તો આત્મા ઊંચો આવે. કર્મ હળવા નહીં થાય તો આત્મા ઊંચો આવશે નહીં. આ કાળમાં આવા પુરુષ મળ્યા તે અહોભાગ્ય. એક વચન પણ ખરા હૃદયથી આરાધે તેનું કલ્યાણ થશે. શું કીધું? એક વચન પણ, જ્ઞાનીનું એક વચન પણ ખરા હૃદયથી, સાચા હૃદયથી, અંતરની શ્રદ્ધાથી, ખરા હૃદયથી એટલે અંતરની શ્રદ્ધાથી, અંતરની ભક્તિથી, અંતરના પ્રેમથી, અંતરમાં બહુમાન લાવીને, નાભીથી, જેમ મા બાપ નાભીથી પોતાના બાળકને પ્રેમ કરે છે એમ નાભીથી જ્ઞાનીના વચનને પ્રેમ કરવો પડે. દુનિયામાં તો પ્રેમ કરતા શીખી ગયો છે, જ્ઞાનીને પ્રેમ નથી કરતો. દુનિયામાં તો પરિવારને, ઘરવાળાને, સંસારી જીવોને, સગાવાળાને પ્રેમ કરે છે, ધન ધાન્યને પ્રેમ કરે છે. પ્રેમ કરવાની તો આદત પડી ગઈ છે. પણ જ્યાં જ્ઞાનીને પ્રેમ કરવાનું આવે, ધર્મને પ્રેમ કરવાનું આવે, ધર્માત્માને પ્રેમ કરવાનું આવે, મહાત્માને પ્રેમ કરવાનું આવે, ત્યાં જીવને લોચા પડે છે. ત્યાં પ્રેમ ગુમાવી દીધો છે. અને પ્રેમ કર્યા વિના પરમાત્મા મળતા નથી. પરમાત્મા પ્રેમને વશ છે. પરમાત્મા પ્રેમને વશ છે. તને આયો પ્રેમ તો હરિને શું નેમ. કહેવત છે ને, તને આયો પ્રેમ તો હરિને શું નેમ.
એક વચન પણ ખરા હૃદયથી આરાધે તેનું કલ્યાણ થશે. પુરુષાર્થ કરવો જોઈએ. શું કરવો જોઈએ? પુરુષાર્થ, પુરુષાર્થ, પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, છેદો નહીં આત્માર્થ. આત્માની દાજ રાખી સત્પુરુષ પર પ્રેમ વધારે તેમ તેમ બોધ પરિણમે. જો કેવી વાત લખી છે, બરાબર વાંચ્યો એક એક લીટી છૂટી કરીને. આત્માની દાજ રાખી, દાજ રાખવી એટલે અંદરમાં દાઢમાં રાખવું, નક્કી કરવું કે આ તો કરવું જ છે. દાજ રાખવી એટલે નક્કી કરવું કે આ તો કરવું જ છે. કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એને દાજ રાખી કહેવાય. સત્પુરુષ ઉપર પ્રેમ વધારે. વારંવાર સત્પુરુષ સદગુરુ સાંભળ સાંભળ કરે, વારંવાર સત્પુરુષ સદગુરુ સાંભળ સાંભળ કરે. એને સાંભળ સાંભળ કરે તો બોધ પરિણમે. પરંતુ મને સત્પુરુષનું મહાત્મ્ય લાગ્યું નથી, તેથી પરમ પ્રેમનો એક અંશ પણ મારામાં નથી. તેમના વચન સાંભળી ઉલ્લાસ ભાવ આવે, સ્નેહ આવે તેમ થતું નથી. લગ્નના ગીત ગાતા ઉત્સાહમાં ગાંઠો બેસાડી દે. જો શું લખ્યું છે, લગ્નના ગીત ગાતા હોય ત્યારે ઉત્સાહમાં ગાંઠો બેસાડી દે, એવો ઉત્સાહ પરમાર્થ ભક્તિમાં આવતો. લગ્નમાં ઉજાગરા કરે, લગ્નમાં ગાણા ગાય, ઘાટા પાડે, ગળું બેસાઈ જાય તો એ વેવાણ થાકે નહીં, તો એ પરણાવા વાળા થાકે નહીં. પણ ભગવાનની ભક્તિ કે ગુરુની ભક્તિ કરવાની આવે ત્યારે આપણે થાકી જઈએ છીએ અને પછી કહીએ છીએ સાહેબ મજા નથી, મજા નથી, રહેવા દો, કાલે કરીશું, કાલે કરીશું. કોઈ છોકરાને પરણાવવા નીકળ્યો હોય ત્યારે એમ નથી કરીશું કે કાલે પરણાઈશું, કાલે પણ. આજે સાહેબ ગમે તે થાય, ગાડું બેસી ગયું હોય, ગાંટા પડી ગયા હોય, બારમાં વરસાદ હોય, ગરમી હોય, ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય, પણ નિર્ણય કરેલો ફરતો નથી. કોરોના આવી ગયો હોય તો એ કે મારા છોકરાને પરણાવી દેવું છે. ગમે તે થાય, બરાબર છે કે નહીં? એમ હું તો જોઉં છું સંસારી જીવોની સ્થિતિ. ત્યાં તો બરાબર મહિમા આવી ગયો હોય, પરમાત્માને પ્રેમ કરવાનો હોય, આત્માને પ્રેમ કરવાનો હોય, ત્યાં આપણે મહિમા આવતો નથી. જો કેવું લખ્યું છે, લગ્નના ગીત ગાતા ઉત્સાહમાં ગાંઠો બેસાડી દે તેવો ઉત્સાહ પરમાર્થ ભક્તિમાં નથી. સંસારનો સ્નેહ પલટાવીને ભગવાન પ્રત્યે થવું જોઈએ. તે અપૂર્વ સ્નેહ પ્રત્યે તો સાચી અગ્નિનો એક તણખો જેમ બધું રૂ બાળી મૂકે, તેમ એક અંશ સ્નેહ આવે તો બધા કર્મો બાળી નાખે. એક અગ્નિનો તણખો આવી જાય તો બધું રૂ બાળી નાખે કે ના બાળી નાખે? એમ જ્ઞાની પ્રત્યેક પરમ પ્રેમનો અંશ આવી જાય, જ્ઞાની પ્રત્યેક પરમ પ્રેમનો અંશ આવી જાય તો બધો મોહને બાળી જાડી રાખ કરી સ્નાન સૂતક કરી નાખે. ભગવાન તે પ્રેમના ભૂખ્યા છે. ભગવાનને તારું ધન જોઈતું નથી, ધાન્ય જોઈતું નથી, માલ જોઈતી નથી, મિલકત જોઈતું નથી, તારી સેવા જોઈતી નથી, તને શિષ્ય બનાવો નથી. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. કૃષ્ણનો આવે છે ને દ્રષ્ટાંત, સુદામાના પૌવા કેવા ભાવથી ખાધા છે. સુદામા કઈ ધનવાન નહોતો, પણ સુદામાના પૌવા પ્રેમથી ખાધા છે. અને વિદુરજીની ભાજી પ્રેમથી ખાધી છે. તો ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. ભગવાન તારા ધનના ભૂખ્યા નથી. જ્ઞાનીઓ તારા ધન પ્રત્યે, તારી સેવા પ્રત્યે, તારી ભક્તિ પ્રત્યે કાંઈ જોઈતું નથી. ભગવાન તો કે છે તને આવ્યો પ્રેમ તો મને શું નેમ. વિદુરજીની ભાજી એ પ્રેમથી ભગવાને ખાધી છે. અને ચંદનબાળાના બાકુડા, મહાવીર સ્વામીએ ચંદનબાળોના બાકુડા પ્રેમથી ઓર્યા છે. ઓર્યા છે કે નથી ઓર્યા? ચંદનબાળાના બાકુડા પ્રેમના કારણે, શ્રદ્ધાના કારણે, ભક્તિના કારણે. ચંદનબાળાની શ્રદ્ધા એવી હતી, ચંદનબાળાની ભક્તિ એવી હતી, ચંદનબાળાનો પ્રેમ એવો હતો, ચંદનબાળાનો અહોભાવ એવો હતો. આખો દિવસ મારો મહાવીર, મારો મહાવીર, મારો મહાવીર, મારો મહાવીર. ચંદનબાળાના રોમ રોમમાં એક જ હતું, મારો મહાવીર, મારો મહાવીર, મારો મહાવીર, મારો વિતરાગ ભગવાન, મારો વિતરાગ ભગવાન. જેટલા કષ્ટ મોકલે ભલે મોકલે, મારા કર્મ ખપે છે, મારા કર્મ ખપે છે, મારો ઉદ્ધાર કરે છે. મહાવીર મારો ઉદ્ધાર કરે છે, મહાવીર મારો ઉદ્ધાર કરે છે. આવી શ્રદ્ધાના કારણે, આવી ભક્તિના કારણે ભગવાનને 6 મહિનાના ઉપવાસ પછી પણ પહેલા ચંદનબાળાને ત્યાં વાકોડા વોર્યા છે. કોઈ એવું ધન ધાન્ય નથી, છતાં ભગવાને બસ વાકોડા વોર્યા છે. એ ચંદનબાળાનો પ્રેમ જોઈને, ચંદનબાળાની ભક્તિ જોઈને, ચંદનબાળાનો સ્નેહ જોઈને, ચંદનબાળાનો આતિથ્ય ભાવ, અંતરનો ભાવ. નાભીની ભક્તિ હતી,
આપણે તો બોલવાની ભક્તિ છે, નાભીની ભક્તિ નથી. ચંદનબાળા જેવી નાભીની ભક્તિ આવે, મીરા જેવી નાભીની ભક્તિ આવે, નરસિંહ જેવી નાભીની ભક્તિ આવે, લઘુરાજ સ્વામી જેવી નાભીની ભક્તિ આવે, હનુમાન જેવી નાભીની ભક્તિ આવે, ત્યારે આપણું આત્માનું કલ્યાણ થાય, નહીતર થાય એવું નથી. એક અંશ સ્નેહનો આવે, બધા કર્મો બાળી નાખે. માથે અનંતકાળ આ કર્મોરૂપી બોજો છે, ઘણું કામ કરવાનું છે. તે માટે પરમ પ્રભાવ બળ જોઈએ તે નથી. સિંહનો શિકાર કરવા જતા સસલાથી બીવે તે કેમ પાલવે, તેમ સંસારના બંધનો તોડવા બળ હિંમત પુરુષાર્થ જોઈએ તે નથી. આ બંધ કરી દે, અવાજ બહુ આવે. અત્યારે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભગવાનને કહેવાનું, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે ગોણ બોધ અમને આપ્યો, પણ અમે અંદરથી કોરા રહ્યા. અત્યારે જોરદાર વરસાદ આવી રહ્યો છે. એટલે ભગવાનને કહું છું કે ભગવાન, તમે મન મૂકીને વરસો છો, પણ અમારું હૃદય શુષ્ક છે, અહંકારી છે, અજ્ઞાનથી ભરેલું છે, મિથ્યાત્વથી ભરેલું છે, એટલે અમે પલળતા નથી. અમારું માટલું ને વાસણ ઉલટું છે. ગમે તેવો વરસાદ પડે પણ માટલું ને વાસણ ઉલટું હોય તો ભરાય નહીં, કે કાણાવાળું માટલું કે વાસણ હોય તો ભરાય નહીં. એમ આપણું કાણાવાળું ને ઉલટું વાસણ છે, એટલે ભરાતું નથી. જો ઉલટું થાય અને સમ્યક તો સન્મુખ થાય, સત્પુરુષ સન્મુખ થાય, જ્ઞાની પ્રત્યે પ્રેમ જાગે, જ્ઞાની પ્રત્યે ભક્તિ જાગે, તો ભગવાન તો વરસ્યા જ છે, વચનામૃતમાં વરસ્યા જ છે, બાવજી અમૃત સાગરમાં વરસ્યા જ છે, મહાપુરુષો તો વરસ્યા જ છે. લેનારો જોઈએ, લેનારો જોઈએ, લેનારો જોઈએ, લેનારો જોઈએ. આપણી આગળ તૈયાર રાખવાની કે અમે લેનાર છીએ. અમને નગીનભાઈ સાહેબ કહેતા, નંબર લાગ્યો છે, નંબર લગાડ્યો છે, તૈયાર છો, મોક્ષે જવું છે કે પછી ઘરવાળાની સેવા કરવી છે, ગામવાળાની સેવા કરવી છે? કોઈ જેને આત્માની સેવા કરવી હોય, પરમાત્માની સેવા કરવી હોય, એનો નંબર લાગે એવો છે. મોક્ષ માર્ગમાં કોનો નંબર લાગે? જેને જ્ઞાનીની સેવા કરવી છે, પરમાત્માની સેવા કરવી છે, આત્માની સેવા કરવી છે. ચંદનબાળા જેવી ભક્તિ છે, મીરા જેવી ભક્તિ છે, નરસિંહ જેવી ભક્તિ છે, પ્રભુસિંહ જેવી ભક્તિ છે, હનુમાન જેવી ભક્તિ છે, ગૌતમ સ્વામી જેવી ભક્તિ છે, વિનય છે, બહુમાન છે. એ જીવો જલ્દી 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 અંતર્મૂર્તમાં કામ કરી દે છે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શું કહેતા કૃપાળજી? જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામી પાસેથી ખાલી અંતર્મૂર્તમાં સંકિત લીધું છે. ગૌતમ સ્વામીએ ખાલી અંતર્મૂર્તમાં મહાવીર સ્વામી પાસેથી સંકિત લીધું છે. કોઈ કોઈ સુપાત્ર જીવો સમોષણમાં જાય, અંતર્મૂર્તમાં સંકિત લઈને આવે, પણ પરમ શ્રદ્ધા જોઈએ, પરમ પ્રેમ જોઈએ, પરમ ભક્તિ જોઈએ, પરમ બહુમાન જોઈએ, પરમ આદર જોઈએ, પરમ વિનય જોઈએ, પરમ શરણાગતિ જોઈએ, પરમ 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 પ્રેમ જોઈએ. અનન્ય શરણના આપનાર શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. 1000 વાર લાખ વાર ખમાસણા દેવા. ઈચ્છામી ખમાસમણો, બંધ્યું જાવણી જાય, નિશ્યાય મથેણ વંદામી. વારંવાર બોલું, ઈચ્છામી ખમાસમણો, બંધ્યું જાવણી જાય, નિચ્છામી ખમાસમણો, બંધ્યું જાવણી જાય, નિશ્યાય મથેણ વંદામી. આ શું છે? મને તમારા જીવા ગુણોની ઈચ્છા છે. ઈચ્છામી એટલે શેની ઈચ્છા? કે તમારા જેવા ગુણો, તમારા જેવી ભક્તિ, તમારા જેવો વિનય વિવેક, તમારા જેવો ત્યાગ વૈરાગ્ય, તમારા જેવી ક્ષમતા, તમારા જેવી સમાધિ, તમારા જેવો બોધ, તમારા જેવો આત્માનો અનુભવ, તમારા જેવી નિષ્કૃતા, તમારા જેવી નિર્વિકારતા, તમારા જેવી નિરભિમાનતા, તમારા જેવી લઘુતા, તમારા જેવું જ્ઞાન ધ્યાન અમારા આત્મામાં પણ પ્રગટે, એની ઈચ્છા કરીએ છીએ. સંસારની કોઈ ઈચ્છા કરવી નથી. જ્ઞાનીને પરમાત્માને નિષ્કામ ભાવે ભજવા, જ્ઞાનીને પરમાત્માને નિષ્કામ ભાવે ભજવા. જે નિષ્કામ ભાવે ભજે એને સંસારનું એ બધું સુખ મળે છે અને મોક્ષનું પણ અવિનાશી સુખ મળે છે. જે જ્ઞાનીને પરમાત્માને નિષ્કામ ભાવે ભજે છે એને સંસારની પણ અનુકૂળતા મળે છે, ધર્મની પણ અનુકૂળતા મળે છે, અને સંસારનું સુખ પણ મળે છે, અને મોક્ષનું પણ અવિનાશી સુખ મળે છે. અને કદાચ સંસારમાં ચંદનમાળા જેવું દુઃખ આવે તો પણ મારો મહાવીર, મારો મહાવીર, મારો મહાવીર, મારો કૃપાળુ, મારો કૃપાળુ, મારો કૃપાળુ એવી ભાવના ભાવે તો એ તરી જાય છે. તને આયો પ્રેમ તો હરીને સો નેમ. ફરી ફરી બધા સાથે ભાવ કરજો.
अहो अहो श्री सदगुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कने धरु आत्माथी सौही તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધી આદેહાદી આજતી વરતો પ્રભુ આધી દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સઠ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ જ્ઞાન થકી તરવારવ એ ઉપકાર આમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुख धाम जेणे आप्यो बाननी तेने सदा प्रणाम देह छता चेनी दशा बरते देहाती ते ज्ञानी ना चरणमा ओ वंदन गणी हे परम कृपाळु देव जन्म जरा मरणादि सर्व दुःखों आत्यंतिक क्षय करनारो वितराग पुरुषनो मूળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા સમર્થ છું વળી આપ શ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે અપર્યંત અખંડ જાગૃત એટલું જ માગું છું તે સફળ કરો આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાઓ ઓમ શાંતિ 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 ક્ષમાપના हे भगवान હું બહુ ભૂલી ગયો મેં તમારા મૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં તમારા પ્રણિત કરેલા ઉત્તમ સીલને સેવ્યું નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં હે ભગવાન હું ભૂલ્યો આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું હું બહુ પાપી છું મદોન્મત્ત અને કર્મરસ્તી કરીને મલિન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું અજ્ઞાનથી અંત થયો છું મારામાં વિવેક શક્તિ નથી ને હું મૂળ છું નિરાશ્રિત છું અનાથ છું નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ જ મારી અભિલાષા છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહો એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ हे सर्वज्ञ भगवान तमने हूँ विशेष शू कहूँ तमाराथी काई अजाण्यु नहीं मात्र पश्चातापथी हूँ कर्मजन्य पापनी क्षमा इच्छू छू क्षमा इच्छू छू क्षमा इच्छू छू हे सर्वज्ञ भगवान तमने हूँ विशेष शू कहूँ तमाराथी काई अजाण्यु नहीं मात्र पश्चातापथी हूँ कर्मजन्य पापनी कर्मजन्य पापनी कर्मजन्य अपराधनी कर्मजन्य दोषोनी कर्मजन्य भूलोनी कर्मजन्य राग द्वेषनी कर्मजन्य विभावनी क्षमा इच्छू छू क्षमा इच्छू छू क्षमा इच्छू छू खामे मी सव जीवे सव्वे जीवा खमंतु में मित्य में सव भुवेसु वैरम मज्जम न केणी जड़हड़ ज्योति स्वरूप तू केवल कृपा निदान प्रेम पुनित तुझ प्रेरजे भय भंजन भगवान
ભય ભંજન ભગવાન, આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાડુ કરુણા કરો, ભય ભંજન ભગવાન, ભય ભંજન ભગવાન, તન મન ધનને અન્નનું બે સુખ સુધા સમાન, આવનીનું કરબલું, ભય ભંજન ભગવાન, આ આત્માનું કરબલું, ભય ભંજન ભગવાન, સર્વ આત્માનું કરબલું, ભય ભંજન ભગવાન, આ અનિનું કરબલું, ભય ભંજન ભગવાન, સર્વ જીવોનું કરબલું, ભય ભંજન ભગવાન, સર્વ જીવો સુખને પામો, શાંતિને પામો, બોધિને પામો, સમાધિને પામો, સમકિતને પામો, કેવળ જ્ઞાનને પામો, નિર્વાણને પામો, સર્વ જીવોનું શુભ થાઓ, સર્વ જીવોનું મંગલ થાઓ, સર્વ જીવોનું ભલું થાઓ, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ જીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ થાઓ, સર્વ જીવોને ક્ષાયિક સંકિતની પ્રાપ્તિ થાઓ, સર્વ જીવોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાઓ, સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાઓ, સિદ્ધ પદની પ્રાપ્તિ થાઓ, નિર્વાણની પ્રાપ્તિ થાઓ, સિદ્ધ પદની પ્રાપ્તિ થાઓ. જે જીવો જ્ઞાનીના શરણમાં આવ્યા છે, આવે છે ને આવશે, તે સર્વ જીવો સંકિતને પામો, મુક્તિને પામો, સંકિતને પામો, મુક્તિને પામો, સંકિતને પામો, મુક્તિને પામો. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સત્પુરુષનું યોગ બળ આ આત્માનું કલ્યાણ કરો, સત્પુરુષોનું યોગ બળ સર્વ જીવોનું મંગલ કરો, સર્વ જીવોનું કલ્યાણ 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 કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સર્વે સાધર્મી જીવો ભક્ત મુમુક્ષુઓ જલ્દી મુક્તિ પદને પ્રાપ્ત થાઓ, નિર્વાણ પદને પ્રાપ્ત થાઓ. બધાને જય પ્રભુ, જય જિનેન્દ્ર, રામ રામ. બધાને જય પ્રભુ, જય